रेखो जदीदयच्चपसरित प्रजा ततदस्मा शुद्रवीणं धेहि चितरम् ध्यानमूलं गुरो मूर्ति पूजामूलं गुरो पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरु कृपा। श्री सरस्वत्यै नमः। इष्टदेवताभ्यो नमः। એવું લાગે ને તો આ બંધ કરી દેજો, અવાજ આવતો હોય તો, એટલે જ કહું. હરિહર પરમાત્મને નમો નમઃ. વેદવ્યાસ શવાલમિક શુકગુરો ચરણકમલાભ્યાં નમો નમઃ. અચતુરવદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ અભાલલોચનઃ શંભોર ભગવાન બાદરાયણી. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધસાયિનીં લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં. પિતા દેવ પિતા ગુરુ પિતા ધર્મ સનાતન સંતુષ્ટે પિતરે પુત્રાણામ સંતુષ્ટા પિતૃદેવતા. ભવાબ્ધિપતિतं ભીતં અનાથં દીનમાનસં ઉદ્ધૃત્ય કૃપયા દેવી નિધેહિ ચરણામ્બુજં. વિશ્વેશી વિશ્વજનકે વિશ્વરૂપ નિરાક્રતે ત્રાહિ માં દેવી સતતં રિપૂણાં ભયવર્ધિની. ગિરિરાજધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. આનો અવાજ વધારે છે, ઓછો કરી નાખો. હા ओम हेलो कृष्णाय શ્રીમદ ભાગવતની પરમ પવિત્ર કથા. આ ભગવત કથાની અંદર ગઈકાલે દિવસ પછી દિવસ એક એક દિવસ શરૂ કર્યુંથી અત્યાર સુધીમાં અનેરો લાભ આપણને મળતો જાય. આ ભગવત કથાનો પ્રારંભ આપણે જે હેતુ મતલબ
નિસ્વાર્થપણે કે આ લઈ લેવું ને આ દઈ દેવું જ એમ નથી. દરેકના હૃદયમાં જે ઉમંગ આવે અને આ ઉમંગ આવે જ ને એ જ ઉપરવાળાના આશીર્વાદ. હે, આ ભગવત કથાના પ્રારંભમાં આપણે એટલે ગઈકાલે સાંજે રૂક્ષ્મણી વિવાહ અને પરમાત્માના લગ્નનું કાર્ય સંપન્ન થયું. 16,108 ભગવાનના લગ્ન અને આ 16,108 લગ્ન એટલે ભગવાનના 8 મુખ્ય પટરાણી. રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, આવા કુલ 8 મુખ્ય એટલે એને અષ્ટપટરાણી કહેવામાં આવે. અને 16,100 અલગ. આ 16,100 અલગ ઈ કોણ? ભાઈ, કાર્યકર્તાઓને એક જાણ આપવાની છે કે અનાગત કોઈ પણ અંદર ના આવે એનું ધ્યાન રાખો. અને એવું હોય તો એને ચોકલેટ બિસ્કિટ આપી અને રવાના કરો. આમાં કોઈનું કંઈ ખોવાઈ ગયા પછી કોઈથી કંઈ ન થાય. મારી જિંદગીના આવા એક નહીં હજારો અનુભવ છે કે કથામાં ગયા હતા ને ફલાણું ખોવાઈ ગયું, પણ એમાં કથાવાળા શું કરે? હે, તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. ભગવાનના 16,108 લગ્નની કથા અને એમાં 8 મુખ્ય લગ્ન અને 8 મુખ્ય લગ્નની અંદર પણ એક નાથમાં હાથ હાંઢળાને નાથી અને ભગવાને લગ્ન કર્યા. એક નાથમાં, અરે એકને નાથવો હોય ને ભાઈ તોય અઘરું પડે, તો હાથને કેમ નાથવા? કથાનું જો ઊંડાણ જુઓ ને તો કઈ આ હાંઢળા રખડતા હતા ને ભગવાને નાથ્યા એમ હતું કે ના? આ હાંઢળા કોણ? માનવ રૂપી હૃદયમાં હાથ હાંઢળા બેઠા જ ફૂફાડા મારે હો. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, માત્સર્યતા, આવા હાથ હાંઢળામાં બેઠા જ. એકને પણ આપણે નથી આંબી શકતા, તો હાથને કેમ આંબવું? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારિકાધીશ અને પરમાત્માએ એક જ નાથમાં 7 સાંઢળાઓને નાથી અને લગ્ન કર્યા. અને એમાં પણ 16,100 કન્યાઓ. અને આ 16,100 કન્યાઓ જેલની અંદર હતી. કયા રાજાના જેલમાં હતી? ભૌમમ અસુરમ યસ્ય સહ ભૌમાસુર. ભૌમાસુર નામનો દૈત્ય હતો. અને આ ભૌમાસુર દૈત્ય એણીએ 16,100 કન્યાઓને જેલમાં પૂરેલી. અને એણીએ નક્કી કરેલું કે 21,000 થાય એટલે એના માથા કાપીને બલિદાન ચડાવવું. હવે આ કન્યાઓ એણીએ ભગવાનની પ્રાર્થના કરી, નમસ્તે કમલનાભાય, નમસ્તે જલસાયને,
નમસ્તે કેશવાનંદ વાસુદેવ નમોસ્તુતે. હે વાસુદેવ, તમારા સિવાય અમારો કોઈ ધણી નથી, અમને બચાવો. વાવડ પૂગી ગયા ભગવાન પાસે. હવે આ ભૌમાસુરને એવું વરદાન હતું કે એની માં એમ કે તું મરી જા, તો મરે નહીં તો મરે નહીં. ભગવાન પણ ના પૂગી શકે આવી તાકાત એનામાં. અસુર હતા ને અમે આમ જો એક ગણતરીએ જુઓ ને તો દેવતાઓ કરતા અસુરોનું પલ્લું ઊંચું હો, ભારી વજનદાર. કેમ? લોહીના છેલ્લા ટીપા સુધી લડી લે, મૂકે નહીં. હે? લોહીના છેલ્લા ટીપા સુધી લડી લે પણ મૂકે નહીં. અને દેવતાઓને તો જરાક તકલીફ પડે ને, એ ભગવાન બચાવો બચાવો. હું બચાવો? પણ તું તા કંઈક કર. હજી તો આમ હાથ આમ તમાચો ઉગામણે માયરો માયરો, પણ માયરા મોર. હે? માયરા મોર તોભા કરે. આ ભૌમાસુર બહુ જબરી તાકાત. અરે એના કિલ્લાને ફરતા 3 કોટ હતા, અને આ એકય કોટ વિંધાય નહીં હો, આવા આકરા હતા. કિલ્લા 3 કિલ્લા આમ ફરતા હતા ને વચમાં રહીએ. અને એ વખતે પરમાત્માને આ કન્યાઓના સમાચાર મળ્યા. ભગવાને વિચાર કર્યો કે હવે આને વરદાન છે, અને સત્યભામા ધરતીનો અવતાર છે. ભગવાનના પટરાણી સત્યભામા, અને એ કોણ હતા? એ ધરતીનો અવતાર હતા. એટલે એણીએ વિચાર કર્યો કે સત્યભામાને યુદ્ધમાં ભેરા લઈ જાઉં. હવે યુદ્ધમાં કંઈ માતાજી ભેરા હોય? હે? તો કે ના ના, તમે હાલો ને. કે હાલો. ગરુડ ઉપર ગિરધારી બિરાજમાન થયા છે, અને યુદ્ધ કરવાને માટે ભૌમમ નિહિતમ, ભૌમાસુરને મારવા યુદ્ધનો પ્રારંભ. અને એ વખતે ભૌમાસુર પોતાની પૂર્ણ તાકાત લઈ ભગવાનની સામે મેદાનમાં 3 કિલ્લાઓ વિંધી નાખ્યા. સુદર્શન ચક્રના પ્રભાવથી 3 કિલ્લાઓ વિંધાઈ ગયા. અને છેલ્લે ભૌમાસુર અને એની અજબ તાકાત, અને એમાં પણ ભૌમાસુરે એક બાણ માર્યું, અને એ બાણ સીધું સત્યભામાના કાન આગળથી સનસનાટ કરતું નીકળ્યું. અને સત્યભામાને થયું કે આ તો આમ ગયું, મારા ભગવાનને ક્યાંક લઈ ગયું હોત તો હન્યતામ હન્યતામ એષા. અરે નાથ, આની વાટ ન જુઓ, મારી નાખો, આને મારી જ નાખો. ભગવાને મનમાં કહ્યું કે હું વાટ જ જોતો હતો કે તું કેમય બોલ કે આમ મરે, તારી વાટ જોવાતી હતી. અને એટલી વારમાં તો પરમાત્માએ સુદર્શન ચક્રનો ઘા કર્યો. ભૌમમ નિહિતમ, ભૌમાસુરનો વધ કર્યો. અને આ વધ કરી 16,100 કન્યાઓ જે જેલમાં હતી ને એને છોડાવી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 16,100 કન્યાઓ પરમાત્માને દ્વારિકાધીશને દંડવત વંદના કરી અને કહ્યું કે મહારાજ, તમે આ જેલમાંથી અમને છોડાવ્યા ને, હવે આ દુનિયાની જેલમાંથી તમે જ છોડાવો. ભગવાને કહ્યું હા હા, એ હા હા નહીં મહારાજ, કૃષ્ણ એવ પતિર્મમા, અમારો કૃષ્ણ સિવાય કોઈ પતિ ન હોય.
ભગવાને કહ્યું કે જો તમારે લગ્ન કરવાની ઈચ્છા હોય તો હવે મારાથી ના કેમ પડાય? હે, શું કામ? કે રામા અવતારમાં આ સમાજે શાંતિ લેવા નથી દીધી. હે, રામા અવતારમાં ભગવાન કહે જ કે આ સમાજે શાંતિ નથી લેવા દીધી. મર્યાદાનું પાલન કરવું હતું. મર્યાદાના નામે નીચો વાઈ ગયા, પણ એનો ક્યાંય આરો ના આવ્યો. એટલે ભગવાને કહ્યું કે ભાઈ આ રામા અવતાર નથી, આ કૃષ્ણ અવતાર છે. આમાં મર્યાદાના પોટલા બાંધીને નાખી દીધા દરિયામાં. મારે ને મર્યાદાને કાંઈ લેવા ન કર દેવા. અને જેને ઘર માંડવું હોય વયા આવો, બાયણા ખુલ્લા છે. ઘર માંડવું તો આવી જાઓ. યાદ રાખજો, જ્યાં સુધી ભગવાનની હારે લગ્ન નહીં કરો ને ત્યાં સુધી આરો નહીં આવે. ઓ ધક્કા ખાવા જ પડશે. જો આ જીવ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને વરે ને તો એનું કલ્યાણ થાય. કારણ કે ભાગવત વરેણ્ય છે, વરવા લાયક છે. હે, જીવ પરમાત્માને વરે. ભગવાને આ દુનિયામાં મોકલા જ આપણને નાટક કરવા. જો સાચું નાટક ન ભજવીએ તો ભગવાન કહે કે દીકરા ભૂલ થઈ જા. અત્યારના સુધરેલી ભાષામાં કહીએ તો રીટેક. હે, પિક્ચર ઉતારતા હોય ને એ પિક્ચરના આપણે તો ખાલી 50, 100, 200, 500 ટિકિટ ખર્ચીને મજા ના આવી. લે તે હું પડદામાંથી આવીને તારે યારે હાથ મિલાવી જાય કે તું આવ્યો એ બહુ સારું થયું. વિચાર કરો, એને એક સીન ભજાવવામાં હો વાર રીટેક કરે. એ આમ નહીં આમ કર, એ આમ નહીં આમ કર. હવે એક આવી મુફલીસ ફિલ્મમાં પણ જો હરખું ના હોય તો આ અવળી જગતની અવળી ફિલ્મની અંદર આપણે એક્ટર બનીને આવ્યા જ. આપણે આપણું જો એક્શન બરોબર નહીં કરીએ ને, આપણે આપણું એક્ટરિંગ પણ બરોબર નહીં કરીએ ને તો ભગવાન કહે કે દીકરા રિજેક્ટ, જા પાછો. અને એટલે જ કહ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આવું ને જાવું. રિક્તા ભરંતી ભરિતા ભરિતાશ્ચ રિક્તા. એક કૂવો હોય અને કૂવાની ઉપર રેટ આપણા તરફ ચાલ નથી, પણ આમ રાજસ્થાન તરફ જાઓ ને તો અહીંયા રેટની ચાલ છે. એટલે કૂવા ઉપર આમ ગોળ રેટ ગોઠવું હોય, એમાં 50-50 ડબલા ચોંટાડ્યા હોય. એક જણો પગેથી આમ ફેરવતો જાય. એક ડબલું ભરાય, એક ખાલી, એક ભરાય, એક ખાલી, એક ભરાય, એક ખાલી, એક ભરાય, એક ખાલી. કયું ડબલું ભરાણું? એકય નહીં. ખાલી તો કે એકય નહીં. બધાય ભરાણા ને બધાય ખાલી. એમ આપણી દશા પણ આ જગતની અંદર રેટના ડબલા જેવી છે. આજે આય પછી તો કે જીવ રહી ગયો દીકરામાં, એટલે અહીંયા જીવ રહી ગયો ધનમાં, કાળોતરો બનીને બેહે. તેજુરીની માથે બેહે. ફૂફાડા મારે જાય નહીં. વચમાં એક વાત ભગવાનના લગ્નની છે ને, એમાં એક બીજી વાત કરું. એક વખત મહાત્મા નારદ વૈકુંઠમાં ગયા. એટલે નારદે ભગવાનને કહ્યું કે મહારાજ અહીં ગળદી કેમ નથી? એમાં જમરાજાની નગરીમાં તો આમ ક્યાંય આરો જ ન થતો, અવડી મોટી લાઈનું છે. ભગવાને કહ્યું ભાઈ મારા વૈકુંઠના બાયણા તો ખુલ્લા છે, પણ અહીં કોઈ ના આવે તો હું શું કરું? મારાથી કંઈ કોઈને ધરાડતો બોલાવા ના જવાય. કોકને તેડી આવું કે હા હા અરે તું મહાન ભક્ત અને તને કોણ ના પાડે, આ જા. એટલે મહાત્મા નારદ આવ્યા. અને આ મહાત્મા નારદે એક શહેરની અંદર નજર કરી. ઓહો, ધનવાન, મોટો જબરજસ્ત ધનવાન એક શેઠ. લાકડીના ટેકે ટેકે પેઢીએ જાય બેહે. અને નારદને થયું કે આ હાવ નિવૃત્ત થઈ ગયો, આને હવે કંઈ છે નહીં. 5-5 દીકરા, અવળી દોમ દોમ સાહેબી.
તો હાલને આ શેઠને લઈ જાઉં. એટલે નારદે બ્રાહ્મણના વેશમાં આવ્યા. નારાયણ હરી. શેઠે જોયું કે આ કોક સાધુ આવ્યા. હા મહારાજ આવો, જય નારાયણ, જય નારાયણ. નારદે વિચાર્યું કે લાંબી ક્યાં કરવી, ટૂંકી કહી દઉં. એ શેઠ, હું છે ને નારદજી છું. બહુ સારું, લ્યો તમે નારદ. દે ભાઈ, છોકરા નારદને દૂધ દે. ભાઈ આ કે હું દૂધ પીવા ન થાય તો સીધો જોઈએ. ના ભાઈ, મારે સીધો એ નથી જોતો. ઠીક, તો બેહો. કે ના, હું બેહવા ન થયો તો વાત કરો. એટલે નારદે કહ્યું કે હું વૈકુંઠમાં ગયો તો. તમે તો નારદ જઈ શકો ને? એમ નહીં, મને ભગવાને કહ્યું કે જો કોઈને આવવું હોય તો આવું તો ખરો, પણ મારે થોડીક હજી વાર છે. હે, તમારા જેવા નારદ મને જો ડાયરેક્ટ તેડવા આવ્યા હોય તો મારે આવવું જ જોઈએ ને. પણ મારે હજી વાર છે. તમે જો પાછા આવો તો થાય. આવશો પછી તો કે અરે 100% આવવાનો. હવે અહીં મારે શું કરવું? આ 5 દીકરાને બધું સંભાળીને બેઠા જ. કે ઠીક. દીકરાઓએ પણ નારદને જોયા કે આ બાપાના કોક મિત્ર લાગે કે ભલે રહ્યા. નારદ વયા ગયા. 2 મહિના પછી જય નારાયણ. ઓ, નારદ આવી ગયા? તો કે હા. પણ શેઠ હવે કે આવું તો ખરા, પણ હજી હમણાં નીકળવાનો મેળ નથી. બધુંય ચૂકતે કરી લીધું. આ મિલકત મોટાના નામે કરવી જ, ઓલી મિલકત નાનાના નામે કરી, આનું કર્યું, ઓનું કર્યું, માંડો બધુંય ગણાવવા. પણ હજી આ છોકરાઓ નાના કહેવાય ને, એટલે દુકાને હું આવું જ નહીં. બરાબર છે, તમે એમ કરો ને દિવાળી પછી આવો. નારદ વયો ગયો. દિવાળી પછી આવ્યો. હવે એ વચ્ચેના સમયમાં શું બન્યું ખબર? શેઠ ગુજરી ગયા. શેઠ તો ગુજરી ગયા. હવે દિવાળી પછી બેસતા વરને દી જય નારાયણ. ઓહો, શેઠને બદલે ગાદીએ મોટો દીકરો બેઠો હતો. એલા ભાઈ કપૂરચંદ શેઠ, આ વૈલોચંદ શેઠ ક્યાં ગયા? અરે મહારાજ, તમને ખબર ન? છોકરાએ ઓળખી ગયા હતા કે આ સાધુ 3-4 વાર આવી ગયો. અરે એ તો ગુજરી ગયા. અને નારદને શોટ લાગ્યો. હે, ગુજરી ગયા? મરે નહીં તો મારી ભેરો આવે. તો આ બાપો ગયો ક્યાં? નારદે સમાધિ ચડાવીને જોઈ લીધું. ઓહો, બહુ ભયંકર તકલીફો. જાણી ગયા કે શેઠ ક્યાં છે. છોકરાઓને કહ્યું કે તો ઘરે કંઈ? તો કે હા હા બાપુ, હવે તમે 4-5 વાર આવ્યા અને એમને વયા જાવ ને, આ વખતે તમે ઘરે પ્રસાદ લઈને જાજો. કે હાલો. તો બાપુજીનો રૂમ? તો કે હા હા છે ને. એટલે બાપુજીના રૂમે આવ્યા. નારદજીને તો ખુરશીએ બેહાડ્યા, પાણી આપ્યું. જ્યાં થોડીક વાર થઈ ને, તેજુરી હતી અને આ તેજુરીની નીચે બાપા બેઠા હતા. પેલા છોકરાઓને ખબર નહીં. નારદે કહ્યું કે ભાઈ, તમે આ ઘરમાં સસર્પેચ ગ્રહે વાસો. હે, હરપવાળા ઘરમાં ન રહેવાય. કાં હરપ રહીએ ને કાં આપણે રહેવાય, કાં એને કઢી મુકાય ને કાં આપણે વહી જવાય. અરે બાપા, આવડા બંગલામાં કોઈ દી હરપ? અરે ભાઈ, અહીં તેજુરીની નીચે છે. અરે ન હોય, હટાડો. 5-10 માણાને બોલાવ્યા ને તેજુરી હટાડવી બહુ અઘરી હો. પેલા મજૂરો આવ્યા ને માંડ જ્યાં તેજુરી હટાડી ને, તો નીચે ખારમાં હરિહર પરમાત્મને નમઃ. શેઠ કાળોતરો થઈને બેઠા હતા. ઓહો, છોકરાઓ તો પરસેવે રેબ જેબ. બાપા, અરે આ હરપવાળા ઘરમાં ન રહેવાય. લાવ લાવ લાવ, માટલું લઈ આવ. માટલામાં હરપ પૂરી દઉં અને હું જાઉં જાત્રાએ, ગંગાજીમાં માટલું નાખી દઈશ. પછી તમને કંઈ વાંધો? અરે બાપા, પાછો ના આવે એ ધ્યાન. અરે ના આવે.
મારી અરફેટ ચડ્યો, હવે આવે ના આવવા દઉં. ભાઈ માટલામાં પૂર્યો બાપાને, ને બાપાને પૂરીને નારદ ઉપડા અને બરોબર ગંગાના કિનારે, અને ગંગાના કિનારે જ્યાં માટલું પાણીમાં નાખ્યું, પણ નસીબ જોગે બનાવ કેવો બન્યો, વાંદરાને એમ કે આમાં કંઈક ખાવાનું છે, એણીએ છલાંગ મારીને માટલું ઉપાડી લીધું. ગંગામાંથી માટલું ઉપાડી લીધું ને ચડી ગયો વંડે ઝાડવે. હવે ઝાડવે ચડી તો ગયો, પણ માથે કપડું બાંધ્યું હતું, એટલે એને એમ કે આમાં કંઈક ખાવાનું છે. તે ઝાપટ મારીને કપડું કાઢ્યું ને ત્યાં તો બાપા બાર પ્રગટ થયા. વાંદરોને હરપ, પછી મૂકે વાંદરો ભૂડી પકડીને ઝાડના થડમાં ગહી નાખ્યો, પણ ગંગાનું જલ ન મળ્યું. કથા થોડીક લાંબી લાગશે, હે, પણ કહેવાનો આ ભાવ ક્યાં છે કે આવા સંત મળે જ ને તો એ માણસનું જીવન બદલતું નથી. હે, મહાત્મા નારદ જેવો સંત મળ્યો તો એ આની મોહ માયા મમતા. મેં એકવાર કથામાં કહ્યું હતું ને કે સાચા અર્થમાં આપણે મરતા નથી, પાછા થાય. હે, કેમ તો કે ફલાણા ડોહી મરી ગયા ને, તે મરી ગયા નથી કહેતા, પણ આપણે એમ કહીએ કે ફલાણા ડોહી પાછા થયા ને તે ખોખરે જાય. લે, હવે પાછા થયા ને મરી જાવ તો ભાઈ મરી જ જાવ ને, પાછા શું કરવા થાવ? ન થાય. વાસના રહી જાય એટલે દીકરાને અહીંયા ડોહો આવે કે એટલે ઓલો શું કે મારો બાપ આવ્યો, ગયા ભવનું રહી ગયું તી આવે ને, મૂકે નહીં, તારી નાખે. હો, શાસ્ત્રમાં એવું લખે કે એકનો એક જીવ એક જ પરિવારમાં 17 વખત આવે. એક જ જીવ હોય એના એ ચકેડામાં ફૈરે જ રાખે 18મી વખત એનો ઉદ્ધાર થાય. હે, આ બધા સિદ્ધાંતોની કથાઓ છે. 17 વાર આવવું પડે એને, અને એટલે જ કહ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. ઠીક છે, ભગવાનના લગ્નની કથા. હે, 16,100 કન્યાઓએ કહ્યું કૃષ્ણ એવ પતિર્મમા, ભગવાન કૃષ્ણ સિવાય અમારો કોઈ પતિ નથી. ભગવાને કહ્યું કે તો ભલે, આપણે આ કૃષ્ણ અવતારમાં મર્યાદા તો છે નહીં કાંઈ. હે, ને મારે હું હાલો કે હાલો. હવે 16,100 લગ્ન કરવા, એક લગ્નમાં કેટલી તકલીફ પડે એ તમને ખબર છે. હે, ફૈજીનું મોઢું મૈડાઈ જાય ને, ત્યાં વળી બનેવી આમ જોઈને બેઠા હોય ને, ત્યાં વળી કાકાજી કે મને નહોતું કહ્યું, કંકોત્રીમાં મારું નામ છે તો અહીંયાથી ઉપડે. અરે મેં તો અમુક કંકોત્રીઓ જોઈ, પોણા કુટુંબનું ભાગવત જેવડી કંકોત્રી હોય, અવળી કંકોત્રી. અરે હું છે, પણ આ નામ લખા ગુજરી ગયા એના એ લખે, પણ હવે એનું શું કરવું? વયા ગયા એને તો મૂકો. હે, બહુ અઘરું છે ભાઈ. હવે ભગવાનના 16,100 લગ્ન એક આરે, તો શાસ્ત્રમાં એક શ્લોક લખ્યો હોય, અને આ શ્લોક એટલે તદેવા લગ્નમ સોદીનાંતા દેવા તારાબલમ ચંદ્રબલમ તદેવા વિદ્યાબલમ દેવબલમ તદેવા લક્ષ્મી પતે તે ગૃહયોગૌ સ્મરામી. હરે નમઃ. પેલા અમે ગામડામાં કથા વાંચવા જતા ને, તો અહીંયા વળી માંડવામાં માણસો બેઠા હોય ને, એ એમ કે હરે નમઃ.
બહુ અઘરું છે. હરે નમઃ બોલાય નહીં, ધ્યાન હોય તો બોલાય ને. કથા સાંભળવામાં ધ્યાન હોય તો કામ લાગે, નહીં તો હરે નમઃ ના બોલાય. હે તદેવ લગ્નામ સુદીનાન તદેવ. એક વખતે એક લગ્ને એક માંડવે એ 16,100 સ્વરૂપ દ્વારકાધીશના ધારણ થયા. આપણે તો 5 સમૂહ લગ્ન કરાવીએ, છાપામાં જાય અમારી નાતમાં 5 સમૂહ લગ્ન હતા. અરે ભાઈ, આ તારી નાતનું કંઈ ના આવે આમાં. હે તદેવ લગ્નામ સુદીનાન તદેવ. એક વખતે એક લગ્ને એક માંડવે. વરાજાએ આટલા જોઈએ ને, ભગવાને 16,100 રૂપ ધારણ કર્યા. હવે ભગવાનના લગ્ન હોય તો અરે ઇન્દ્રાદિક દેવતાઓ, 33 કરોડ દેવતાઓ દ્વારિકા નગરીને શણગારવાને માટે પ્રાપ્તમાન થયા. હે ઇન્દ્રાદિક દેવતાઓ અહીંયા પ્રમાણે મંડપની અંદર હાજર થયા. ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા, અનંત, હે આ બધાય દેવતાઓ ભગવાન દ્વારિકાધીશના લગ્નની અંદર ઉપસ્થિત થયા. અને લગ્નની અંદર એમાં એ લગ્નના ગીત જૂનાઓ, નવા નહીં. ઉચારે ચણાવો દાદા જો ને ગઢડા, અરે ઈથી રે ઉચારે ગઢના કાંગરા. કોયલ માગે કાંબીઓની જોડ, એ ઓલો હુળેલિયો માગે રે મોતિયલનારી. આવડે કોઈને? મને આવડે. લ્યો તઈએ એક નિયમ છે હો, ગાવાનું કામ અને રડવાનું કામ, આ બે કામ બાયુના છે. હા, મેં એક ઠેકાણે આમ કથામાં કહ્યું ને, એક બાઈ હતી ફાટેલ, ચાલુ કથા એ ઊભી થઈ ગઈ. મને કે ગોર, હા બોલો. હવે તો આ લગ્નના ગીતની કેસેટ આવે જ, હવે એમાં લગ્નના ગીતને શું કરવું? મેં કહ્યું વાતે સાચી, એટલે પછી હું એના માથાનો હો. એટલે મેં કહ્યું કે બેન તમારી વાત સાચી, પણ તમારી હાહુ મરી જાય ત્યાં રડવાની કેસેટ ન હોય તો બનાવીને તૈયાર રાખજો. હાહુ મરી જાય ત્યાં આમ આઈ રે ન મુઈમાં પેટ રે, એની કેસેટ છે? હે હાહુ મરી જાય ત્યાં ધડુકલા, ભલે ને ખોટા ખોટા, તો હા ખોટા ખોટા ધડુકલા લે હો, આમ આમ કરે. હા મેં આ બધું જોયું જ ભાઈ. હું જૂનામાં જૂનો માણસ છું. 8 વર્ષનો હતો તેદીનો રખડતો કૂટાતો પીટાતો 60 પૂગી ગયો. હે કંઈક દુનિયા રખડી આવ્યો જ, પણ સાચા રડે ખોટા રડે એમાં એ ઘૂમટા કાઢીને આમ ધડુકલા માતાજીઓ લેતી હોય, બીજાનું વાડ બેહાડી દો. કોકને ભાઈ કે આઈ રહ્યા તો સાચે ને, એમાં એ ભાઈ ભગવાનના લગ્ન છે એટલે જરાક મજાકની એ વાત આવી જોઈએ ને. જનકલ્યાણની અંદર પુનિત મહારાજનો લગભગ 40 વર્ષ પહેલાં એક લેખ હતો, સત્ય ઘટના. હે અને એમાં એમ લખ્યું હતું કે એક ગામની અંદર એક પટેલ હતા, અને એ પટલાણી રડવાના એવા હોશિયાર. ગામમાં કોઈ પણ મરી જાય ને એટલે એ નાથી પટલાણીને પકડી આવે કે એ નાથી ડોહી હાલો. કાં તો કે વાં ના ભાઈ, નાથી ડોહી રડે એટલે પાણો ફાટી પડે હો, તાકાત નથી તમારી કે બેહી હકો. હે એમાં એક દી પટેલને વિચાર આવ્યો, હાનના રોટલા ખાઈને બેઠા હતા ફરિયામાં ખાટલે, અને પટેલે કહ્યું કે હું મરી જાઉં તઈએ તું કેમ રડ? એટલે આ તો ગામડાની ભાષાથી ઓલીએ કહ્યું, અરે ગાલા વેલા એમ કંઈ તું થોડો જ મરી જા, એમ નહીં, પણ મારે સાંભળવું કે હું મરી જાઉં તો તું કેમ રડતો, કે એ મને ના આવડે. ઠીક, એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. 15 દી મહિનો દી વયો ગયો, એમાં આ પટેલે કાવતરું કર્યું.
એના ભાઈબંધને કહ્યું કે જો હું ઘોડી લઈને જંગલમાં ફરવા જાઉં અને ઘોડી પાછી મૂકી દઈ, એ એની મેળે ઘરે આવતી રહીએ અને ત્યાં તારે આવીને કહેવું કે આમ નહીં ને આમ બન્યું, હું અહીં મેળામાં હંતાઈ જઈશ. કે બરાબર. એ આ કાવતરું રચાઈ ગયું અને હાંજ પડી ને શેઠ તો નીકળી ગયા અને થોડીક વારમાં તો મેળામાં હંતાઈ ગયા અને બરોબર સંધ્યા થઈ ગઈ અને ઘોડી કૂટાતી પીટાતી આવી હો. અને એના ભાઈબંધુ બધા ભેરા થઈ ગયા ને આવીને કહ્યું કે અરે નાથી પટલાણી, આમ બન્યું. હવે ગામ હાટું જે રડવા જાય એ પોતાની માથે આવે પછી કેવું રડે? માંડી ધડુકલા લેવા હો. અરે એવી રડે. ઓલો પટેલ માળામાં બેઠો તો ને એ રડવા માંડ્યો. મેળામાં નિરણના ઓઘામાં હંતાઈને પડ્યો તો એ માંડ્યો રડવા. પછી એમ થયું કે આનું હમણાં હાડ બેસી જાય હો. ઉપરથી ઠેકડો માર્યો, રેવા દે જીવો. ટૂંકાણમાં ગાવાનું કામ અને રડવાનું કામ માતાજીઓને આવડવું જોઈએ. ગાતા ના આવડે તો વાંધો નહીં, અત્યારના હણગારીને બેસી જાય તો હાલે. પણ રડતા તો શીખી જ લેજો હાહુના નામનું, નહીતર હેરાન થઈ જાહો. ભગવાનના લગ્ન 16,108 લગ્ન 16,100 લગ્ન એક માંડવે એક લગ્ને એક મૂર્તે પરમાત્માએ કરાવ્યા. નહીતર લગ્ન કરવાના હોય ને ત્યારે બ્રાહ્મણની આગળ આવો ને એટલે બ્રાહ્મણ એવા પીંજી મારે, ઓહો જન્મનો મહિનો છે નહીં થાય. ઠીક, જન્મનો મહિનો નથી. શું નામ છે? ભાઈ સૂર્યના જપ વરરાજા માટે કરાવવા પડશે. કન્યાનું શું નામ? કન્યા માટે ગુરુના જપ કરાવવા પડશે. ગુરુનું દાન, સૂર્યનું દાન. ચંદ્ર પહોંચતો નથી, સૂર્ય પહોંચતો નથી. ચંદ્ર સૂર્ય ન પહોંચે ત્યાં ગોર પહોંચી જાય હો. હા, ઓલા યજમાનને બિચારાને ખબર ન હોય, એને તો એમ હોય કે મારે કેમય લગ્ન કરવા જ. એટલે ઓલો કે ગોર હું કરશું, હું તારા જપ કરી દઈશ, આવજે સંકલ્પ કરાવી જા અને હોપારી આપે. પછી એમ કે આ હોપારી લગ્ન ટાણે માંડવામાં ભાંગીને બેયને ખવડાવજો. હાવ ધતિંગ હોય. આ હું કોઈની ટીકા નિંદા નથી કરતો. અમે બ્રાહ્મણોએ અમારા પગ ઉપર કુવાડા માર્યા છે. આજે સમાજમાં આવું બધું ઊંધું ધતિંગ 50-150 બહુ હાલે. પણ ખરેખર તદેવ લગ્નમ સુદીનન તદેવ. 16,100 લગ્ન કર્યા ભગવાને. રાહુ મંગળ એને ન નડ્યા? એને નડવા જોઈએ ને, એને ગુરુ નડવો જ જોઈએ. અરે ભાઈ ઠીક છે, આ કોઈ ટીકાત્મક નિંદાત્મક કે એ રીતની વાત નથી, પણ જે શાસ્ત્ર સંપન્ન હોય, શાસ્ત્રના સિદ્ધાંત હોય, એ સિદ્ધાંતને સમજીને વાત કરો. 16,100 લગ્ન, 8 મુખ્ય પટરાણી, અને એમાં પણ ભગવાન ભાગવતકાર એવું કહે છે કે એક-એકના 10-10 દીકરા. ભગવાનનું કુટુંબ કવડું. 16,108 એને ગુણ્યા 10, એ તો માસ્તરને બોલાવવું પડે ને, કાં વેપારીને ખબર પડે. મારા જેવા લોટ માગવાવાળાનું કામ નહીં. આટલા તો માસ્તર, એટલો પરિવાર, અને એ ભગવાનના બાળકોને ભણાવવા 33,000 તો માસ્તર હતા. એમાં એકાદો ક્યાંય ખોવાઈ જાય કે આમ થાય કે તો એ કંઈ ખબર ન હોય. હામટા હોય એમાં કોણ ધ્યાન રાખે? 2 હોય તો કે નાથીઓ ક્યાં ગયો ને કાનિયો ક્યાં ગયો. પણ આ તો એક-એકના 10-10, અને એમાં પણ ઓખા હરણ. અનિરુદ્ધનું કથા હાવ ખોટી છે હો, યાદ રાખજો. કથા હાવ ખોટી છે. આપણે બધા એમ કહીએ ઓખા હરણ. અરે અનિરુદ્ધને ઉપાડી ગયા હતા ને કહીએ હું કે ઓખા હરણ લે. આ ચૈત્ર મહિનાની એકમથી અમા સુધી મીઠા વિનાનું ખાય, અને જો ઓખા હરણ વાંચો ને તો આખા વરહમાં ડાક્ટર ત્યાં ન જવું પડે કે કેટલી ડિગ્રી તાવ ચડ્યો, આવે જ નહીં.
બરોબર ચૈતર મહિનાની એકમને દી ભગવાનના લગ્ન થયા તો એના છોકરાઓના એ લગ્નની વાત તો કરવી જોઈએ ને તો અધૂરું રહીએ. હે પારીભદ્ર એટલે લીમડો, લીમડાનો માંજર, લીમડાના કૂણા પાન, અને ચૈત્ર મહિનાની એકમના દિવસે એનો એ પાન ખાવામાં આવે નિમક વિના. અને આખો મહિનો એ પાન ખાવ અને ઓખા હરણ વાંચો એટલે તમને કોઈ દી તાવ ના આવે. આ શાસ્ત્રનો નિયમ છે. તો ઓખા હરણ કે અનિરુદ્ધનું હરણ, ભાગવતજીમાં એવું લખ્યું જ, બાણસ્યા તનયા, બાણાસુરની દીકરી જેનું નામ હતું ઉષા, એ ઉષામાંથી આપણે સનો ખ કરી નાખ્યો ઓખા, ઉષામાંથી નામ કરી નાખ્યું ઓખા. આપણે છે ને બધું લગભગ 99% તો ખોટું જ બોલીએ, સાચી ભાષા બોલતા નથી. ગોર શબ્દ નથી, સાચો શબ્દ છે ગુરુ. પણ ગુરુમાંથી ગોર થઈ ગયું. અને ગોર એટલે દાળ શાકમાં નાખીને ખાઈ જવાય એનું નામ ગોર. અરે ગુરુ એટલે અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જેના હૃદયમાં જ્ઞાનને પ્રજ્વલિત કરે એનું નામ ગુરુ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ ગુરુ સાચો શબ્દ છે ગુરુ, પણ આપણે તો બોલીએ જ ખોટું. ગોર ઠીક છે. આ ઓખા હરણના સિદ્ધાંતમાં ચૈત્ર મહિનાની એકમથી અમાસ 1 મહિનો નિમક વિના ખાવ, મતલબ કે મોરું ખાવ, અને ઓખા હરણ. બાણાસુરની દીકરી અને એ ઉષા, અને એને રાતના સપનું આવ્યું. બાણાસુર ભગવાન શિવનો ભક્ત હતો અને ભગવાન શિવ આગળથી એટલા બધા જબરજસ્ત વરદાન લઈ આવ્યો કે વાત જવા દ્યો. ભગવાન શિવે પ્રસન્ન થઈને કહ્યું, હું જોઈએ કે 1000 હાથની તાકાત, 1000 હાથની તાકાત. શંકર બાપાએ તેથી ભાંગ ચડી ગઈ હતી કે જા તથાસ્તુ. ભગવાન શિવનું નક્કી ન હોય, ગમે તે ગમે એ માગી આપી દે. દિયા સબ રાજ્ય દુનિયા કા દિલાવર હો તો એસા હો. ને તાંડવ કરે તો ભયંકર હો તો એસા હો. ત્રીજી આંખ ખોલે ને તો ખાક કરી દે. તો આ બાણાસુર અને એનો પાવર ક્યાંય માય નહીં હો. દેવતાઓ તો ત્રાહી પાહી કરીને ભાગ્યા. એમાં એક વખત મહાત્મા નારદ સામે મળ્યા. એ નારદ આવી જા, કુસ્તી કર. નારદે કહ્યું કે કરું નહીં, કરાવરાવી દઉં. ઓહો હો બાણાસુર, ધન્યવાદ ધન્યવાદ ભાઈ. તારામાં આટલી તાકાત. અરે ભાઈ, મારું કામ તો આ વીણા વગાડવાનું છે, નારાયણ નારાયણ નારાયણ. અને મારું કામ બાજવાનું નથી. પણ એ બધું તો સમજાણું, તને આ 1000 હાથની તાકાત આપી કોણીએ? શંકર ભગવાને. અરે મૂર્ખા, તો તું ધૂતાઈ ગયો. કેમ? 1000 હાથની તાકાત તને આપી તો એની આગળ 10,000 હાથની હોય ને. જા જા, એને કે આવી જાય. આ તો બાણાસુર આવ્યો મહાદેવની સામે, માંડ્યો તપ કરવા. અને મહાદેવે એકદમ ઉગ્ર થઈ અને તપ કર્યું ને મહાદેવ આવ્યા કે ભાઈ હવે શું છે? એકવાર તને બળ જોતું તું, આપ્યું, ધન આપ્યું, બળ આપ્યું, શક્તિ આપી, સંપત્તિ આપી, હજી શું જોઈએ? હવે કે કોઈ મારી હારે બાજતું નથી, કાં બાજ કાં બાજવાવાળો દે હોય. આ સગા સંબંધી પાડોશીમાં આવું કોઈ માઠું ન લગાડતા, પણ હોય આવા. અમે હોળી ચકલામાં રહેતા ને, આજે એ ડોહીને યાદ કરી લઈએ. એ કંકુ કજિયારી હતી.
હે કંકુ કાકી ગામ કાકી હો અમારા દીનુભાઈને ખબર છે. અમે હોળી ચકલામાં રહેતા ને બહુ માથાની ફરેલ. હે એ કાં બાજવાવાળો દે ન બાજે તો એને રોટલી ના પચે. હે આ બાણાસુરે કહ્યું કે મહારાજ કાં બાજો ને કાં બાજવાવાળો દ્યો, અને મહાદેવને ખીજ ચડી ગયેલા મારી બિલાડી મારી હામી મ્યાઉં કરે. હે ઊભો રે એક વાવટો આપ્યો અને કહ્યું કે આ વાવટો લઈ જા તારા રાજમહેલમાં ખોડી દેજે. જેદી આ વાવટો નમશે ને તેદી તારા હાથનો ભાર નહીં તારો ભારે ઉલારી દે. ભાગવા માંડ નકર હમણાં હળગાવી દઈશો. મહાદેવનું વિકરાળ રૂપ જોઈને બાણાસુર તો વાવટો લઈને ભાગ્યો. હે અને ભાગ્યો તો ખરો પણ સીધો ક્યાં? રાજમહેલમાં. દીવાને પૂછ્યું કે બાપુ હું? અરે ભાઈ હુંની વાત નહીં, પણ આ વાવટાનું શું કરવું? દીવાને પૂછ્યું કે પણ આ વાવટો આપ્યો કણીએ કે શંકરે આપ્યો છે ને એમ કહ્યું કે જો આ વાવટો નમશે ને તેદી તું મરવાનો. એક મોટો ઓટલો બનાવીને વાવટો ખોડી દીધો. રોજ જોઈ નહીમો રોજ જોયો વાવટો આમને આમ. એમાં બરોબર આ દીકરીનો જન્મ, અને ઓખા યુવાન બની. અને ઓખાની એક બેનપણી હતી ચિત્રલેખા, કુભાંડ મંત્રીની દીકરી હતી, આગલા જન્મની વિધાતા. અને એ કુભાંડ મંત્રીની દીકરી ચિત્રલેખા ઓખાની બેનપણી. આ બંને જણીઓ હારે ને હારે જ હોય. એમાં રાત્રિનો સમય, અને રાત્રિના સમયમાં ઓખાને સપનું આવ્યું કે જાણે લગ્ન થઈ ગયા અને મારા સ્વામી હવે અહીંથી જવાની તૈયારી. એટલે ઓખા ઊંઘમાં ને ઊંઘમાં બોલવા માંડી, હા નાથ, હે નાથ, હે પતિદેવ, મારો ત્યાગ ન કરો, હું કેમ રહીશ? ચિત્રલેખા જાગી ગઈ. ચિત્રલેખાએ વિચાર્યું કે આની હગાઈ થઈ નથી તો આ લગ્નની વાત કેમ કરે? બાવડું પકડીને હલબલાવી. અરે બેન ઓખા, પ્રબુદ્ધ્યતામ, જાગ. હે એ ચિત્રલેખા, મારા સ્વામીને લઈ આવી દે, મારા લગ્ન થઈ ગયા. હે તારા લગ્ન થઈ ગયા? કે હા. ક્યાં? તો કે એ ખબર નથી. લે ઊભી રહે, તારા લગ્ન થયા મુરતિયાનું નામ? તો કે એ ખબર નથી. હાહુનું નામ ખબર નથી. હહરાનું નામ ખબર નથી. ક્યાં રહીએ ખબર નથી. કેવું ગામ ખબર નથી. લે હવે આવા માથા પગ વિનાના મુરતિયાને ગોતવા ક્યાં જાઓ? લગ્ન થઈ ગયા એ 100%, પણ એડ્રેસ વિનાનો મૂર્તિઓ હાચો, પણ એડ્રેસ વિનાનો. હે ને આવા એડ્રેસ વિનાના મૂર્તિયા ભૂંઘા પડે હો, બહુ અઘરા પડે. હવે આને ક્યાં ગોતવો? ચિત્રલેખાએ કહ્યું કે તને ખબર નથી? કે હા ખબર નથી. જો તો ઓળખી જાતો? કે હા, આ તો વિધાતાનો અવતાર. દેવી દેવતાઓના ચિત્ર બનાવીને બતાડે. આ તો અરે કેટલાય દેવતાઓના ચિત્ર બતાડ્યા, બધાય રિજેક્ટ. ચિત્રલેખા જાણી ગઈ કે આ મૂર્તિઓ તો જાદવ કુળનો છે. ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવ્યું. બેન જો. ઓહો, ઓખાએ કહ્યું કે આ નહીં પણ આના જેવો અણહાર આવે ભાઈ, અણહાર આવે હો, યાદ રાખજો. હું ઘણે ઠેકાણે નાનપણમાં ને હજીએ જાઉં, એમાં મારા બાપદાદાને જેણીએ જોયા હોય ને એ ડોહલા આમ કરે. એટલે વીણી ભટ્ટનો? હા બાપા, વીણી બાપાનો. હે કાં? તો કે અણહાર આવે. અણહાર કોઈને મોહાળની આવે, હે કોઈને કાકાના કુટુંબ બાપના કુટુંબની આવે, તો કોઈને માના કુટુંબની આવે. હે એક જ પરિવારમાં અણહાર જુદી જુદી હોય.
એક મામા ઉપર પડ્યો હોય તો એક કાકા ઉપર. હે ઓહો, એમાં એ વળી આ તો લગ્નની વાત એટલે બીજી વાત નીકળે. દીકરાનો દીકરો હોય હે અને ડોહી એના હાચવતા હોય. ઓહો હો, આ અમારો નાથિયો અસલ કાકા ઉપર પડ્યો છો. કાકામાં ભલે ને હિંગનો હડાકો ન હોય, અને જો ભૂલે ચૂકે કહી દો કે આ તો મામા ઉપર પડ્યો તો દાડીને પેટમાં તેલ રેડાય. લે હવે આના મામા જોયા એ બધા હગલા એવા જ હોય. મોહાડો મેં હલકું જ હોય, યાદ રાખજો. હા, ઓખાને ભગવાન કૃષ્ણનું ચિત્ર બતાવ્યું એટલે ઓખાએ કહ્યું કે બેન આ નહીં પણ આના જેવો છે. ભગવાનના દીકરાઓના ચિત્ર એમાંય અનિરુદ્ધ એ સમય પતિર સાક્ષાત. આજ મારો પતિ છે બેન, તું આને લઈ આવી દે. હવે રાતના 12:30 વાગ્યા અને રાતના 12:30 વાગે રાજમહેલમાં બેનું ચર્ચા કરે હું કરવું. મહાત્મા નારદને ખબર હતી. અમે નારદની પાસે બહુ જબરું નેટવર્ક હતું હો. એટલે નારદજી રાતના રાજમહેલમાં પ્રગટ થયા. નારાયણ નારાયણ, કેમ ચિત્રલેખા, શું છે? અરે મહારાજ, હા બરોબર, મૂર્તિઓ જોઈએ ને, લઈ આવું. પણ થાય કેમ? તો કે જો ચિત્રલેખા, તું વિધાતાનો અવતાર છો અને તું પંખીનું રૂપ લઈને જા. હે, પંખીનું રૂપ લઈ અને દ્વારિકામાં. મહારાજ અહીંયા જવાય? અહીંયા તો ફરતું સુદર્શન ચક્રની ચોકી છે. વૈષ્ણવાનામ હિ રક્ષાર્થમ ચક્રમ ધારયતે હરિ. ભગવાન હરિનું ચક્ર અંદર ન જવાય, હળગાવી દે કે તું ચિંતા કરમાં, તું પંખીનો અવતાર લઈને અહીંયા જા એટલે હું સુદર્શન ચક્રને મારી પાસે વાતું કરવા બેહાડી દઈશ. અને મારી પાસે વાતું કરવા બેસી જાય એટલી વાર તો ચોકી હોય નહીં, તું અંદર હોઈ જાજે અને અનિરુદ્ધને પલંગ હોત ઉપાડી લેજે. અહીં આવે એટલે હું જોઈ લઈશ કે તું માંડવે પૂગી ગઈ, એટલે ગોર તરીકે હું આવી અને ફેરા ફેરવી દઉં કે બરાબર આ કપટ તૈયાર થઈ ગયું. અને એ વખતે ચિત્રલેખા પંખીનો અવતાર લઈ ઉડતા ઉડતા દ્વારિકાઓ. મધરાતનો સમય, સુદર્શનની ચોકી ફરતી આગ, અગ્નિ જ્વાલા. તા નારદ આવ્યા મધરાતે. એ ભાઈ સુદર્શન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુદર્શન ઊભો રહી ગયો. ત્યાં આટલાના 1 વાગે કોણ? ઓ નારદ તમે? અરે ભાઈ જો સુદર્શન, અટાણા બધા હોઈ ગયા ને મને નીંદર આવતી નથી, એટલે મને એમ થયું કે હવે કોઈ મારી હારે સત્સંગ. તારી યાદી આવી મહાદેવ કે હાલ હું જરાક અહીંયા જઈ આવું. હે, યાદી આવી મહાદેવ, મારી યાદી? તો કે હા, કારણ કે તારા વિના અટાણા ચોકી તો કોઈ કરતું ના હોય ને તું બેઠો હો તો આપણે સત્સંગ. મહારાજ સત્સંગ કરું ના નહીં, પણ ભગવાને મને આ દ્વારકાની ચોકી કરવાનું કહ્યું. અને આ ચોકીમાં, અરે મૂર્ખા, એક તો દરિયો, હે ફરતો અવળો દરિયો, એમાં તારી ચોકી. આય કેનો દી ફરી ગયો કે આવે? કોઈ ના આવે હો. બે સત્સંગ કરી લે, એ કામ લાગે, બાકી કામ નહીં લાગે. કે ઠીક છે, હશે, હાલો. એટલે સુદર્શન પલરી ગયો, બેહી ગયો નારદની હારે. અને ભાઈ સત્સંગ હાલતો હતો. એ જ વખતે ઓખા એનું કાર્ય કરવા ચિત્રલેખા પંખીના રૂપે દ્વારકામાં આવી. અનિરુદ્ધ ઘસઘસાટ નીંદરમાં હતો. જેમ ઓલા ચોર આવીને પાવડર છાંટે તો માણા બેભાન થઈ જાય ને, એવો માયાનો પાવડર છાંટ્યો. હા, માયાનો પાવડર છાંટ્યો ને એ જ વખતે
પલંગ સહિત ઉપાડ્યો અને આ પલંગ લઈ ચિત્રલેખા ઓખાના એક દંડિયા મહેલમાં, અને જ્યારે એક દંડિયા મહેલમાં આવે જ ને ત્યારે એમ કહે છે કે અનિરુદ્ધ તો ઊંઘમાં હતા, અને તે વખતે નારદે સમાધિમાં જોઈ લીધું કે મૂર્તિઓ માંડવે પૂગી ગયો. નારદજીએ સમાધિમાં જોયું કે મૂર્તિઓ માંડવે પહોંચી ગયો છે, એટલે નારદજીએ વાત કરતાં કરતાં કહ્યું કે હે ભાઈ સુદર્શન, તને એક બહુ મહત્વની વાત કરવાની હતી તો હું ભૂલી જ ગયો. આપણે આ સત્સંગમાં રહ્યા ને એમાં મારા મગજમાંથી નીકળી ગયું. હા હા બોલો નારદ, શું હતું? એ જો ભાઈ સુદર્શન, પહેલાંના જમાનામાં છે ને રાજાઓ રાજકન્યાના હરણ કરતા. પહેલાંના જમાનામાં રાજાઓ રાજકન્યાના હરણ કરતા, પણ હવે જમાનો બદલી ગયો છો. હે કેમ? હવે તો રાજકુમારનાય હરણ થાય. છતાંય ભાઈ તારી ચોકી હોય એમાં તો કેવા પણ હોય જ નહીં, પણ છતાંય ચેતતા નર સદા સુખી, ધ્યાન રાખવું ભાઈ. આમ કઈ ગોળ ગોળ વાત કરી, સાચી વાત કરી પણ ગોળ ગોળ, એટલે ઓલો આમ કુંડાળે ચડી ગયો કે રાજકન્યાના હરણ થાય ને રાજકુમારના હરણ થાય ને પેલા આમ થતું ને. સુદર્શનને આ વાતમાં કંઈ ખબર ન પડી. નારદ હોયા ગયા. ઓખાના એક દંડિયા મહેલમાં આવી અને અનિરુદ્ધની ઉપર અંજલિ જલની છાટી અને કહ્યું કે ભાઈ અનિરુદ્ધ, ઉત્થિતો ભવ, જાગૃતો ભવ, ઉદ્વાહાર્થે. હે અનિરુદ્ધને પાણી છાંટ્યું, માયા હોઈ ગઈ. અને એ વખતે અનિરુદ્ધ નારદને જો, મહાત્મા પ્રભુ આપ હાલાલ તારા લગ્ન કરવા. હે લગ્ન? પણ લગ્ન કરવા અટાણના આ રાતના, એ રાતને દીને બધું હરખું જ હોય, એમાં કંઈ ફેર ન હોય. તારા લગ્ન કરવા જ. અરે નારદજી, તમારી વાત માની લઉં, પણ મેં મારા બાપને પૂછ્યું નથી, મારી માને પૂછ્યું નથી. મારો મોટો બાપ બલભદ્ર, મેં બલભદ્રને મારી મોટીમાં રેવતી, અરે મેં એને નથી પૂછ્યું. મારા બીજા ભાઈઓની અરે વાત નથી થઈ. હવે નારદે કહ્યું કે ભાઈ ઊભો રહે, ઊભો રહે. તમે કેવા સાવકાર છો એનો ઇતિહાસ મારી પાસે છે. આ તો નારદ હો, અનિરુદ્ધને કહે કે તમે બધા કેટલા સજ્જનને સાવકાર છો એનો ઇતિહાસ મારી પાસે છે. બોલાવમાં મને, ખોલું ડાયરી, ખોલ. કે જો તારા બાપે રૂકમણીના લગ્ન કર્યા ને કોઈને પૂછવા નતો ગયો, ભગાડી ગયો તો રૂકમણીને. હે રૂકમણીનું હરણ કર્યું હતું. હે પછી નાગનજીતી, જાંબુવતી, સત્યભામા, મિત્રવિંદા, હે કાલિંદી, આ બધાને ભગાડી ભગાડીને લગ્ન કર્યા. અને તમારામાં તો આગે સે ચલી આતી હે. તમારા પરિવારમાં તો પહેલેથી જ આવું આયલું આવે, ક્યાં કોઈ કાયદેસર લગ્ન કર્યા. અને તું કે આને પૂછવું જ ને ઓને પૂછ, પૈણી લે તો એ કે હાલો આ એ ભગવાનનો દીકરો. હે એણીએ કહ્યું કે જો એમ હોય તો આપણે પરંપરા ન તોડવી, થવા દ્યો. ભાઈ આ તો લગ્ન, મહાત્મા નારદે લગ્ન ઘણી પ્રકારના છે. શાસ્ત્રોમાં અષ્ટોદ્વાહનો પ્રયોગ બતાવ્યો. હે 8 પ્રકારના લગ્ન શાસ્ત્રમાં કયા જ. એક તો જે આપણે આટાના આ બધા લગ્નના ફેરાને ફરે ને એ એક. હે પછી મંદિરમાં જઈને હામાં હાર પહેરી લે, બીજા લગ્ન. પછી તો કે વીંટી બદલાવી લે. હે પછી કોઈને ભગાડી જઈને લગ્ન કરે. હે એ સિવાય તો કે કોર્ટમાં જઈને સાઈન, કોર્ટ મેરેજ કરી આવે, સરકારી રજિસ્ટર, આવા ઘણી જાતના લગ્ન છે.